સુરત શહેરમાં રાંદેરમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો વેપારી બુટલેગર બન્યો। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવાની સૂચનાને આધારે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી કે રાંદેર મોડાભાગર પાસે આવેલા વીર સાવરકર હાઇટ્સના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે। જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને કોલક H602 મકાનમાં દરોડા પાડ્યા, જ્યાંથી પોલીસે વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ આરોપી 26 વર્ષીય ગૌરવ અમરલાલ મદાના મૂળ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે તેને કાપડના ધંધામાં મોટું આર્થિક નુકસાન થયું। આ નુકસાનને પહોંચી વળવા રાતોરાત વધુ નફો કમાવાની લાલચમાં તેને દારૂનું વેચાણ શરૂ કર્યું। વેપારી અત્યાર સુધી કાપડના ટાંકા વેચતો હતો, તે હવે વિદેશી દારૂની બોટલોનું વેચાણ કરવા લાગ્યો। પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા 1,50,636ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર અડાજણનો સમીર ઉર્ફે સિંધી પ્રકાશભાઈ જેસવાની હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।